અલ્યા ખેતર હું જમી રાશિ ભરી હે એ કંટાળો આવે હે ને વર રાખવા આવવું પડે ભૂડ ખોદી નાખીને કે કંટાળો આવે શું કરું થોડો હું તો આ બેઠો રાખવી જ પડશે કે વર તો જમી રાશિ એમ 2.5 લાખ રૂપિયા આલ્યા ગુટી પે ફોન કર્યો તો તાર એમ કહેતા ડીસા એવું કેટલા આયા છે આવતા નહીં એકલા કંટાળો આવે મને તો એક તો ગુટી પે આવતા નથી શું કરું આજે તો ખૂબ મોડું થઈ ગયું એવું કરું પેલા પોપટ ભાઈનો ફોન આવ્યો તો જવું ડાયરેક્ટ એમ ઘેર જવું પોપટ ભાઈ હા ગોટી ભાઈ આવો એમ કીધું તમે વહેલા ફોન કર્યો છે નતા આયા આ તો ડીસા ગયો તો એટલે મોડું થઈ ગયું મોડું થયું હતું મને તો ખબર તમે ડીસા જેમ ફોન કર્યો તો કે જેમ તમારે આવવાનું હતું ના આવું તો કોઈ કોમ હતું કે એટલે મને એકલા કંટાળો આવતો હતો કે એટલે હું તમે બે જણા ભેગા થઈને બેહા હું એમને જો તો ડીસા વાટો મારે કીધું જાતા હું શું કરું કંટાળો આવતો હતો મને કંટાળો આવતો એટલે શું કરું તો જેમ ના આયા વિષ્ણુભા હાથે બેહવા આવતા ને વિષ્ણુભા ના આયા જમી શેટી રાશિ ભરી ગયા એટલે કોઈ કબજો કરે તો મને તો બીક આવે એટલે આપણે બે જણા ભાગમાં રાખો અમે મારું ઓછી જમીએ એટલે સારું હડ તો કેટલામાં રાશિ જમી કોઈ નહીં આ તો થોડી જમી હોય એટલે 1.5 લાખ રૂપિયામાં રાશિ ભાઈ એ હોત તો કોઈ વધો ના આવે આપણે બે જણા તો કોક ની પહોંચી કે અમે એકલા શું કરે સાચી વાત એટલે આમ તો પહોંચી જવું ડાયરેક્ટ એમ કહું કે આપણા ગામમાં એ ખતરનાક હે ને બહાર ન હે કે આપણા ગામનો એ ખબર નહીં આ બધા ભમાઈ જમી તો આખે બધા મારી કબજા કરે હે આ તો ગોટી ગમે જેવા ભમાઈ નાખે ઝઘડો ફિટ કરી નાખે આ તો પોપટની ખબર નહીં બધાને ભમાવે ખબર હે એક આલ ઉપર અને આ બે જીગી યાર ગોટી પોપટ ભેળા થાય એટલે કોઈ ના રાખી આખી વાત ટોળામાં પડે ને તો કોઈ ના રાખી ખબર ના પડે પૂરા ને રહી ને કે આ વાઘને ગયા ખોટ એટલો એમ તમને ખબર ના ને બંકાનો ખોપ તો ગોમો જઈને પૂછતા જો એમ આ તમારે ને જેમ પૂછું ને પૂછજો ખાલે આ બંકે ની પેલો આવે ની તો એવો મારો હે કે તમાર જોપે કે વિષ્ણુ પણ જોપે ઉજે લાલ વચ્ચું લાગી મોટી ફાડી કે કોઈ જમી ઉપર કબજો કરે પણ નાકી હે કે જમી ઉપર કબજો કરે ખોખન કરતો હું તો ઓય મેલીને ઉડી જો અમે વધારે ફાડી ખોખન માર ખાતા એકલા તો એમાં નાખવા ભાગ જમી હા તો એકલો હું કે એટલે બીક લાગે ને કે કોઈ વધુ આવે ને જમીન આટલી એટલે કોઈ કબજો ના કરે હાસી વાત થઈ તો વાત તો હાસી છે વધારે જમીન હજી કોઈ કબજો કરે આપણે શી ખબર કબજો નહીં કબજો બોલ્યો આટલી છે જમી તો જમી આ તમાર જમી હા ચા હું આવી બાજરી વાઈ ખાવા બધી ને આરો ભાગ ઢોરો એટલે વાઈ મને તો ખાવાની બાજરી નથી લાગતી આ તો નહીં રક્ષા બાજરી છે મારે તો ભૂલથી બોલાઈ ગયું તું અમને કે આ બાળો બાજરી આવી ના બાજરી ને આ થોડો પાંતર મોટો હોય આ તો ઘાસ હે ઘાસ આયા ઢોરણ નાખવો પડે કેટલે હા બહુ પડે નહીં ગરમી તો હા પડતી પણ જે પેલો માણસ કબજો કરે હે એના પાસે તમારી ગરમી પડાવજો ખાલે હું એના ભેળો થઈ ગયું ભાગ રાખે હું કબજો પડાવું મોટી ગેમ રમી હું નાખી દો એટલે શું કરું મને તો બીક લાગે આજ તો શેની બીક આવે વળી હા તમે તો વાઘ બની દીવો હો શરમ આવી જોઈએ ના આપણે ગોમોથી અમે નીકળી ગયું ને હવે આપણે કોઈક કાંટો કરવો પડશે હવે મને બધા મારીને જતા એવું લાગે છે પણ બધાને કોક તો મારે ધમકી આલવી જ પડશે બીવડાઈને મારવા આવ્યો કરી કોકને મારામાં ભાગ રાખવો પડશે તો પેલા વિષ્ણુ રહ્યો ને તો મારે જબ્બર ફોડવો હોય પકડીને ધોવો હોય જાઉં તો ગોમોમાં જવું જ પડશે મારા મારા મમ્મી ચર્ચા બધી હતી ગયો મને લાગ્યો બંકાનો ચર્ચા બધા હતી ગયો મને જવું જ પડશે આજે ગામમાં કબજો ને કર્યો એટલે પેલા ખેતર ને પેલી સાઈડ એમની લઉં અને કબજો કરું અને આ બંકાના અમે કોણ તાકા છે અડે બંકાન તોડીને આવું પાડીને આવું પકડી હવે બાપુ અમે શું વંટો અમે પડે કળિયુગ છે ખબર ને જમીનની વર રાખવી સારું ખાસી વાત એ તો હવે હે ને મારે હવે કોક કરીને પછી નીકળવું જ પડશે પેલા માણસને મળવું પડશે કબજાવાળા તો હાડો હવે તમે બેહો ને હું જાઉં એ હોજો આવજો મને કંટાળો આવે કે એકલો બેહો કે એટલે એ હાર ખડો
ખુરશી પડી બેસવા લઈ જાય. એ જમ આવ્યા તું હોય હા એક વાત કહેવા આવ્યો તો તમને તો. ક્યાં ગામનો હોય આ ગામનો જ છું. એક વાત કહેવા આવ્યો તો મોનસોક નહીં ઓળખાણો લાગે છે તું મને જબર હો પણ મોનસોક નહીં આમ કહું. મોનજો વાત તો કહો ના તમે ના માનો તો મોનો વાત તો કે મજા આવે એવી વાત છે. કે એમ કહું એક જમી હે કબજો કરવો આપણે બે ભાગમાં. કબજા બદલે બંકો બેઠો છે આજે કબજા બદલે પણ હું એમને ના કહું. કહું હું હવે તમારી ટીમમાં આવી જાઉં. પણ અમારી ટીમમાં એક જણું ને મેં એકલો ખાલી હું આવી જાઉં. બંકો એકલો જ બધાને કાપીએ હું આવી જાઉં હવે. આઈ જોડો હા વડો તો આપણે હમ શકલ હમશકલ બ્લેક ના. હા તો હવે એક જમી હે કબજો કરવાનો છે. પ્લાન બનાવીને જવું પડે એમને ના જવું પડે તો હું પ્લાન હે કો પ્લાન હોય તમે કરો મારા પાસે ને એક પ્લાન હે. આ તો હા એટલે નકરા દોત દેખો હડો માર તો કોઈ કેવું ના ને હમણે પમાણે મન તો ખોટો વાત કરે અમને મનમાં આ તો કોઈ નતો વાત કરતો. મારું નામ તો ગોટીબા. તો આગળ પ્લાન તો કહો આપણે ઈ પ્લાન હે કે આપણે જમીન ઉપર કબજો હું કરું ને અને હીરો ને મારો ખાસ મિત્ર હે ભાઈબંધ હે. ભાઈબંધ ને એવું કબજો કરવો હોય પણ એ મારે હે ને પેલની દુશ્મની હે નાસી એટલે આપણે કોઈ કબજાની વાત કરો ને તમે તાર જેમ કોમ પડતું હોય ને એમ વહેલું પડશે કેમ ખરી હીરો એકલો બેઠો હોય. એકલું હારું જાતા હું હોય જઈને આવ્યો હડો જઈને બધો કબજો કરી ના આપણે. પણ બી તો કહો બીજો પ્લાન તો કહો બીજો શું કહેવો પણ હીરો એકલો જ વધારે છે. માણસો નહીં હોય ના ના ઈ વધારે એકલો બંકો હોય. હુરો ને આપણે હુરા નીકળશે. લેવડ આ જાવ હોનું તો આ બે બંકા એકલા થઈ લેવડો હડો જાડો તમારે તો કોઈ જરૂર નહીં તમાર હાસી હો પડાકા વાળો માણસ મળી જશે તમને. હડો લેવડો હડો હવે તમારે નામે મસ્ત મારા બાપુમાં ખૂબ કેટલા એક પણ કેટલા ઘર હે આ રહ્યું. આ તો મારો ખાસ મિત્ર છે. હા, હાલ ચૂપ રહો. સમજો તમે બેહો હોય વાત કરો બેહો. તમે ના હેડી કહેતા કે ફોટો લઈને આયા હો. ભાઈ વેડી કહું આ તો ગામમાં રાજ હેડે આપણું કોને લઈને આયા હો લે? આ તો મારો મિત્ર હે. આ તો બંકો લાગે છે મને તો આવું બોલે હે. મારો ખાસ મિત્ર હાય. ચમ આયા વળી એમનો વાત કરવાનું એટલે વહેલું કરો હડો. લેવડો એ તાર જમીનનું માર કબજો કરવો એ પણ માકન જમીન નહીં બીજી તમે ભાગ કહેતા ને તો હું તમારો ભાગ આલ છું પણ ભાગ ભાગ મારી નહીં જમીન જો નહીં બીજી. એ તો રહી માર જો ના ચાલે નેકલ જાય કોને કે મને કહું લ્યા હા એ તું મારાથી દગો કરી ગયો અલે, દગો ભાઈબંધી ભૂલી ગયો ભાઈબંધી યાદ કર પેલની દુશ્મની તું અલા મારાથી એ દુશ્મની કરી પાય ઓડું ભાગ દે ભાગ ભાગ હોય ના દે મારા બા કેવું તો પડી નાખી બધું આપણું છે સીવું તમારું હે એ તો આપણું થઈ ગયું કબજો કર્યો આપણે કબજો થઈ ગયો હવે ચિયો આવે ચિયો આવું લાવો મને ચશ્મા પહેરવાનું ચશ્મા પેક લાવો આપણા અમે આખા ગુજરાત કે જમી આપણી થઈ ગઈ દેશી માર ચશ્મા જ લાવો હવે હાલો માર તો ખાતાય નહીં આ ચશ્મા હા શું મારા પાસે માણસ છે ગરાક છે જમીન એમ નામ તો લાગે પણ એમ ન હાલી પાણી જાય બોણી હોય લાવે તમારે ઘર ઢુકડું જાય નહીં મારું ઘર છે આ તો કબજો કર્યો જમીનો બે આખો ને હવે તો પાણી પીવું છે તમારે. લાવો પાણી ને પીવું છે તો બિસ્લેરી પીવું છે હા બિસ્લરી હળો આ તો જમીન તો કદી નહીં જવાડું બે જણા હતા એટલે મારી જાય ને કે આ વાઘની ખબર નહીં ટીંકુ પાડો વિસ્કુ પાડો હાલ કોન્ટેક્ટ કરીને પટાઈ ના ખાવું હાલે આ ધોકો પડ્યો ખબર નહીં અને આજ તો મારી બંકાની કીધી નાખું મારા મોટી ડાકો કરી ચમચમ ના આવતા નહીં એની જમીન રાશિ એટલે જ ના આવતા ને ભૂલી જાય આપણે જમીન રાશિ તો આપણે જાતા આવશો હા જાતા આવશો ખરી તમે કોઈ જાતા હોય કોણ જાતા હોય ટીંકુ બા દગો થઈ ગયો મારા હાથી કોની કરજો ભાઈ મારવાનો હો પેલો આપણો ગામમાં રહેતો ને એને કબજો કરે ઓળખો ને તમે હા ગોટી બંધ એવા મારવાના અહીં પેલી જમીન રાશિ ની હા લઈ રોકો સારું ભાઈ કે પોપટ કો તો કિસ કરે કો તો મણસું લઈને આવે ને તો
તો માણસો ને એવા મારવા હોય કે માણસો વગર ઉડતા પાછી પોપટની વાત આ પોલીસ બંકા આવે પોપટને મારી જેલમાં જાવ પણ જમીત ના હાલવી એને. હા ઘણા જણ લાવો તો આ બંકો હુરો પડશે બધા પાસે. અને આ તો મન તો ખબર આપણા ટીંગુની ને વિષ્ણુની લઈને આવશે પણ વિષ્ણુ તો ખાલી આવે દે પણ ખુશી કાઢે મુએ લે એટલી તો કે જોઈ ખાલી અરે તું મને ઓળખે હે ઓળખું જ છું કે હવે તો ઓળખતો થઈ ગયો આપણે વળી કે સંબંધ હે તો મારે ઘરે આવ્યો તો હવે સંબંધ મળી ગયો હવે પેલા ફોડવાનું પોપટની તો પોપડી આ તો બોગા પડાવડાવા પોપટી હાસી માણસું મને ખબર હે પોપડી એવા તેવા માણસું ને પોપટ ના હાસી ખોખલી હશે તું લઈને આવશે ને તો આપણે ઉડી જાય એમને ડ્રોન બન્યો હું ઉડી હા, નાખું વાત તો હુરો ને હાચી. બધું મારી વાત મારી તો હાસી હે ફોટો હારો હી માર પાસે હું તો સૂતો આલું જોઈએ ખાલી ઉડરા દહ તો કબજા કરી ગયો કેટલા 10 ખાલી 10 ડોન તો 10 કબજો ડોન બની ગયો પણ 18 વર્ષનો શું વધારે વર્ષનો નહીં 18 18 14 15 તો કેસે તારીખ ભરીને આવ્યો આજે હું તારીખ હા હવે તો ટેન્શન છે તમારે આવી જાય જેલમાં આવી જાય હવે ટેન્શન છે હુકા. તારીખ બારીખ હવે હે ની ના ભરવાનું ડાયરેક્ટ જેલમાં જ પૂર્યો જેલમાં જઈને પોલીસ વાળાને આપવા મૂકો તાબકા વાહી પોલીસ વાળા માની ફરાર થઈ જવાનું આ પોપડી આવે સોખલા પોપટીયા મારી મારો મારવો હશે ને પછી જેલમાં જાવું અને તમે આ વિષ્ણુ ટીંગુડી ગયા હતા તમે કહો ઈ વિષ્ણુનો ટીંગુડો હે ને હે અને ઈ પોપટને ખાસ મિત્ર હે